કે અમારું આ આમ પાર પડી જશે ને, જો તને વિશ્વાસ હોય પડી જાય ભાઈ. કારણ કે હું એનું ભજન કરવા એનો પટ્ટાવાળો છું, એની સેવા કરવા રોકાણો છું. બધાને કાયમ સમજાવવા નથી કે હા સમય અનુકૂળતા હશે તો જે મારો ઠાકર કહેશે એ રસ્તે મારે હાલવાનું છે. પણ આજ લગીન કોઈ દાડો મેં મારા નિર્ણયથી કોઈ દી નિર્ણય નથી લીધો. દાદાને પૂછ્યું છે તું જે વિચાર આપ એ કરવાનું છે. બાકી અમને દેખાતું ઘણી વાર ખોટું હોય, પણ તારી નજરમાં કોઈ દાડો ખોટું બનવા દે નહીં. એટલે જે કોઈ આયા છો, વાહનની વ્યવસ્થા હોય તો ઠીક છે, નકર રહેવાની વ્યવસ્થા કરી દઈશું. પણ બધાએ પ્રસાદી લઈને જવાનું છે. અને કોઈએ એવું નહીં કહેવાનું ભાઈ બાપુને અમને અડી લેવા દો, પગે લાગવા દો. એટલે પગે લાગવા હોય તો દાદાને ફરીથી લાગજો, ઘરે તમારા મા બાપને લાગજો, તમારી કુળદેવીને લાગજો. હું તો સાધારણ માણસ છું અને એને મને જે જવાબદારી